પણ મનસુખભાઈને ક્યાંક અંદાજ આવી ગયો છે કે આ વખતે એમને ટિકિટ નથી આપવાના અને મનસુખભાઈ લોકોને વાતમાં એવું કહી પણ રહ્યા છે કે કદાચ મને આ વખતે ટિકિટ ન પણ મળે. તો મનસુખભાઈ, જી સર, તમારી વાત બિલકુલ સાચી છે. આજના અખબારી અહેવાલોમાં બી જોજો કે જે કોઈ કપાય છે, પહેલા તો એવું કહેવાતું હતું કે એકલા અમિતભાઈ શાહ જ ગુજરાતમાં નક્કી છે, પણ બીજા કદાચ 2-3 નામ આવશે. મનસુખભાઈ માંડવિયાનું પણ નામ આવે છે, ભાવનગર પરથી નામ બોલાય છે, પણ ભરૂચમાંથી તો અમે જ્યાં સુધી પત્રકાર જગત જાણે છે, હા હશે એમના 2-4-5 કોઈક અંગત મિત્રો કે જે લોકો કહેતા હોય કે મનસુખભાઈ તો છે જ, પણ આ વખતે મનસુખભાઈ માટે અતિ કઠિન ચઢાણ છે ટિકિટ મેળવવાના, કારણ કે ઘણા બધા પરિબળો એવું ભાગ ભજવી રહ્યા છે. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં બી બહુ સ્પષ્ટ કહેવાય છે કે CR પાટીલ સાહેબે જે આગળ ટકોર કરી હતી એને કદાચ મનસુખભાઈએ સ્વીકારી નથી, સાંભળી નથી, પણ હવે એક નાનકડો ઈશારો જો કોઈ એમને મનસુખભાઈને મદદ થતો હોય તો એ છે કે એમની જે કે એમણે ઊભી કરેલી ગુડવિલ છે, પણ એની સામેની જે એમની નેગેટિવિટી જે બહાર આવી છે એ કદાચ વધારે ઇફેક્ટિવ છે. એટલે મનસુખભાઈ કપાય છે એ વાતમાં વધારે તથ્ય અને સત્ય જણાય છે. મનસુખભાઈને ટિકિટ મળવી એ બી કદાચ કોઈ 1-2 જણની કૃપા દ્રષ્ટિ કામ કરી જાય તો અને તો જ, બાકી વિરોધ તો ઘણો છે અને એમને સ્વીકારવા પણ માંડ્યું છે. એની એટલા માટે તો ગણતરીઓ પણ મેં આગળ કહ્યું એમ કે 2-4 આદિવાસી જે મહાનુભાવો છે એમણે અંદર બી રિંગ બનાવી છે કે જો તને મળે તો મારે વિરોધ નહીં કરવાનો, જો મને મળે તો તારે વિરોધ નહીં કરવાનો. અત્યારે એક ભારતીય જનતા પાર્ટીના રાજકારણમાં પણ 2 ખેમા બન્યા છે, ખેલ ખેલાઈ રહ્યો છે કે આદિવાસી જ આવે ત્યાં સુધી એના માટે બધા જ આદિવાસીઓ એક રહેવું. એક નવું નામ પણ ઉભરી રહ્યું છે અને એક નવી ચર્ચા પણ થઈ છે. ભારતીય જનતા પાર્ટીમાં બી એ મુદ્દા મુકાયા છે કે ભાઈ આદિવાસી ઉમેદવાર પણ જો ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાની બેઠક માટે લાવવાનો હોય તો શું અધર દેન ડેડિયાપાડા, સાગબારા, ઝઘડિયા ત્યાં સિવાય કોઈ બીજો આદિવાસી નથી? આદિવાસી છે, ઘણા ઉજળા સબળ ચહેરા પણ છે અને મોદી સાહેબ તો એના માટે બહુ જાણીતા છે કે નવું જ નામ ભલે એ આદિવાસી હોય. પછી એ ચંદુભાઈ દેશમુખની દીકરી આવે સ્વર્ગસ્થ ચંદુભાઈની, તો એ તો જાણીતું નામ છે, પણ નવું પણ નામ જો મૂકવું હોય તો હવે ભારતીય જનતા પાર્ટીમાં એવો ચણભળાટ ચાલી રહ્યો છે કે ભાઈ તમારે આદિવાસી બી મૂકવું હોય તો તમે ભરૂચ વિસ્તારમાંથી આદિવાસી કેમ ના મૂકો, અને બહુ જ વ્યાજબી અને બહુ જ જરૂરી છે. કારણ કે માત્ર આદિવાસી એની પરથી જે 5 ટર્મ 6 ટર્મ સુધી એ વિસ્તારનો જ વિકાસ થાય એની પર જ વિશેષ ધ્યાન અપાય અને જે લોકો ખરેખર ભારતીય જનતા પાર્ટીના મતદાતાઓ છે, કમિટેડ વોટર્સ છે, જેના થકી એમની હારજીત નક્કી થાય છે, એ અંકલેશ્વર, જંબુસર, ભરૂચ, એ તાલુકાઓ, વાગરા, એ બધું એક સાઈડ પર રહી જાય છે. જીતાડનારા તો જે ગણિત છે ઇલેક્શનમાં હારજીતનું મતના એ જે નીકળે છે બુથમાંથી, તો એ તો આ 3-4 વિસ્તારો હોય છે. એટલે હવે એક અવાજ એવો પણ ઉભો થયો છે અને એ માટે પણ કેટલાક પ્રયત્નો કરી રહ્યા છે કે ભાઈ નવું નામ કદાચ જો આદિવાસી આવે તો બી ભરૂચ શહેર, તાલુકો, અંકલેશ્વર, જંબુસર એમાં કોઈ વ્યક્તિત્વ જ નથી. છે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા નામો છે, જેવા આદિવાસી છે, જેવા બિન આદિવાસી છે, એ બિન આદિવાસી માટેના નામો પણ ચાલી રહ્યા છે, પણ અત્યારે બધાનું ધ્યાન ચૈતર વસાવા પર કન્સન્ટ્રેટ છે. કારણ કે જો ચૈતર આવી જાય તો ભારતીય જનતા પાર્ટીની બહુ મોટી સમસ્યા, માથાનો દુખાવો હલ થઈ જાય. કારણ કે એ આદિવાસી બી છે, યુવાન છે, 2-3 ટર્મ સુધી ચાલે એવો છે, એમને એ વ્યક્તિને જેવું ઘડતર કરીએ, મોદી સાહેબને જેવા જોઈએ છે એવા માણસોમાં કદાચ એમનો સમાવેશ થાય પણ છે. પણ જો ના થાય તો શું, એનો પણ બેક પ્લાન ભારતીય જનતા પાર્ટીએ તૈયાર